આપણા ગ્રુપમાં એક પેલો માણસ હશે જે બધાના પ્રોબ્લેમ સોલ્વ કરી શકે, કહેવાય તો આપણા ગ્રુપનો થેરાપિસ્ટ. હવે આને બધાની બર્થડે એનિવર્સરી પ્રોબ્લેમ્સ બધું જ ખબર પડે, પણ જ્યારે એ પ્રોબ્લેમમાં આવે ને ત્યારે ઇમોશનલી ક્રમ્બલ થઈ જાય છે. આ લોકોની સાયકોલોજી પણ બહુ અઘરી હોય છે. એઝ અ ચાઇલ્ડ જ્યારે એ ગ્રો થઈ રહ્યા હતા ત્યારે એમના ઘરમાં વિખવાદ હોવાને કારણે પેરેન્ટ એમના ઉપર ઇમોશનલી લીન કરે. હું તમને સમજાવું તો મધર આવી અને 10-12-15 વર્ષના પોતાના બાળકને કહે કે તારા પપ્પા સાથે મને બહુ જ પ્રોબ્લેમ્સ છે, મને ત્રાસ આપ્યો, મને સાચવતા નથી, મને લાગણી હૂંફ નથી મળી, હું ખાલી તારા કારણે આ લગ્નમાં જળવાયેલી છું, કારણ કે જો હું ડિવોર્સ લઈ લઉં ને તો તારું કરિયર બગડી જાય. હવે આ ચાઇલ્ડ આ દિવસથી ચાઇલ્ડ નથી રહેતો, એ પેરેન્ટ થઈ જાય છે પોતાના જ પેરેન્ટનું, અને એને એમ લાગવા માંડે છે કે મમ્મીની બધી વાત સાંભળી અને હું એના પ્રોબ્લેમ્સ સોલ્વ કરું છું. મોટું થતાં 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 ચાઇલ્ડ એમ વિચારવા માંડે છે કે મમ્મીએ ઘણું મારા માટે કર્યું છે, એટલે મારે મમ્મી માટે અને લોકો માટે બહુ જ કરવું પડશે, તો જ મને પ્રેમ, લાગણી, હૂંફ, ફ્રેન્ડશિપ, રિલેશનશિપ આ બધું મળવાનું છે. આ ઓવરડુ કરતા લોકો બેઝિકલી એટલા બધા ઇનસિક્યોર હોય છે, મેચ્યોર નથી હોતા, જેના કારણે બીજા લોકોની આઉટ ઓફ ધ વે જઈને મદદ કરવામાં એ ભૂલી જાય છે કે પોતાની જાતને પણ સાચવવાનું હતું. બેઝિકલી આ લોકો જ્યારે ક્રમ્બલ થાય ત્યારે એમને મદદ કરનાર એટલા માટે કોઈ નથી હોતું બિકોઝ ગ્રુપના પ્રોબ્લેમ સોલ્વર તો એ જ હતા, ગ્રુપમાં તો બધા પ્રોબ્લેમ ક્રિએટર જ હતા. તો આ કહેવાતા ફ્રીના થેરાપિસ્ટે સમજવું પડશે કે એમણે પોતાના ઇનર ચાઇલ્ડ જોડે કમ્યુનિકેટ કરી એને અનકન્ડિશનલ વોર્મ, લવ અને ઇમોશન્સ આપવા પડશે કે તારે બીજા માટે આટલું બધું કરવાની જરૂરત નથી, અને પોતાના પેરેન્ટિફિકેશનને હંમેશા માટે બંધ કરવું પડશે.